જય હિન્દ દોસ્તો, આજે આપણે સ્પેશિયલ ગુજરાત પોલીસ ભરતી માટે ભૂગોળના મોસ્ટ ટાઈમ 200 પ્રશ્ન જોઈશું। આ 200 પ્રશ્નો પાઠ્યપુસ્તકોના છે, એટલે આપણી પરીક્ષા માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે। એટલે બધા જ પ્રશ્નોને શાંતિથી જોવાના અને યાદ રાખવાની કોશિશ કરજો। તો ચાલો દોસ્તો, વધુ સમય નથી બગાડવો, એટલે આપણે જોઈએ આજના પ્રશ્નો। અને હા દોસ્તો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો, કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકોના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ અને લાવતા રહીએ છીએ। એટલે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો દોસ્તો, જોઈએ આજના મોસ્ટ ટાઈમ ભૂગોળના 200 પ્રશ્નો। પ્રશ્ન 1, ભારતના કયા રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે? તો દોસ્તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશમાં। દોસ્તો ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યમાં સૂર્યોદયનો પ્રારંભ થાય છે। પ્રશ્ન 2, ભારતની કઈ સામ્રાજ્યમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે? તો દોસ્તો આન્સર આવશે ભારતની મલાક્કા સામ્રાજ્યમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસએ પહોંચી શકાય છે। પ્રશ્ન 3, કયું સ્થળ ભારતનો દક્ષિણતમ છેડો છે અને તે ભારતના કયા દ્વીપ સમૂહ પાસે આવેલ છે? તો દોસ્તો આન્સર આવશે ઇન્દિરા પોઈન્ટ અને નિકોબાર દ્વીપ સમૂહ પાસે, એટલે કે ઇન્દિરા પોઈન્ટ દક્ષિણતમ છેડો છે ભારતનો અને તે નિકોબાર દ્વીપ સમૂહ પાસે આવેલ છે। પ્રશ્ન 4, બૃહદ અથવા આંતરિક હિમાલયને કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે હિમાદ્રી, એટલે કે બૃહદ અથવા આંતરિક હિમાલયને હિમાદ્રી નામે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 5, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલા મીટર છે? તો દોસ્તો આન્સર આવશે 8,848 મીટર, એટલે કે માઉન્ટ એવરેસ્ટની 8,848 મીટર ઊંચાઈ છે। પ્રશ્ન 6, કાંચનજંગા શિખર ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે સિક્કિમ રાજ્યમાં। કાંચનજંગા શિખર ભારતના સિક્કિમ રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન 7, પર્યટન સ્થળો ગુલબર્ગ અને પહેલગામ કઈ પર્વત શ્રેણીમાં આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે પર્યટન સ્થળો ગુલબર્ગ અને પહેલગામ પીર પંજાબ પર્વત શ્રેણીમાં આવેલા છે, અને દોસ્તો પીર પંજાબ પર્વત શ્રેણી જમ્મુ કાશ્મીર રાજ્યમાં છે। પ્રશ્ન 8, પીર પંજાબ ધોલાધર તથા મહાભારત શ્રેણીઓ હિમાલયના કયા ક્ષેત્રમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે હિમાચલ અથવા તો મધ્ય હિમાલયમાં આવેલી છે। પ્રશ્ન 9, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં છે? તો દોસ્તો આન્સર આવશે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ઝારખંડ રાજ્યમાં છે। પ્રશ્ન 10, કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો ખનિજનો ભંડાર છે? તો દોસ્તો આન્સર આવશે દક્ષિણના ઉચ્ચ પ્રદેશો જે પ્રાકૃતિક વિભાગ ભારતનો ખનિજનો ભંડાર છે। પ્રશ્ન 11, દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? તો દોસ્તો આન્સર આવશે આગ્નેય અને રૂપાંતરિત ખડકોનો દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ બનેલો છે। પ્રશ્ન 12, પૃથ્વીની ઉપરનું પડ, દોસ્તો પૃથ્વીના ઉપરનું પડ કેવા ખડકો ઉપર તરી રહ્યું છે? તો દોસ્તો આન્સર આવશે એસ્ટેનોસ્ફિયરના, એટલે કે અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યું છે। પ્રશ્ન 13, ભૂસંચલનીય પ્લેટ એટલે કે મુદ્રાવર્ણીય પ્લેટ એટલે શું? તો દોસ્તો આન્સર આવશે જે દ્રવિત ખડકો સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને પૃથ્વીના ઉપરનું પડ ફાડીને મોટા મોટા ટુકડામાં વિભાજિત થઈ જાય છે તેને ભૂસંચલનીય પ્લેટ કહે છે। પ્રશ્ન 14, હિમાલયન પર્વત શ્રેણીનું ઉદ્ગમ સ્થાન? તો દોસ્તો આન્સર આવશે પામીરની ગ્રંથિ। હિમાલય પર્વત શ્રેણીનું ઉદ્ગમ સ્થાન પામીરની ગ્રંથિ છે। પ્રશ્ન 15, માઉન્ટ એવરેસ્ટને ટિબેટમાં શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે સાગરમાતા। માઉન્ટ એવરેસ્ટને ટિબેટમાં સાગરમાતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 16, મકાલુ પર્વતની ઊંચાઈ કેટલી છે? તો દોસ્તો આન્સર આવશે 8,481 મીટર। મકાલુ પર્વતની ઊંચાઈ 8,481 મીટર છે। પ્રશ્ન 17, ધવલગિરી પર્વતની ઊંચાઈ જણાવો? તો દોસ્તો આન્સર આવશે ધવલગિરી પર્વતની ઊંચાઈ 8,198 મીટર છે। પ્રશ્ન 18, અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ જણાવો? તો દોસ્તો આન્સર આવશે અન્નપૂર્ણા પર્વતની ઊંચાઈ 8,070 મીટર છે। પ્રશ્ન 19, દૂનના ઉદાહરણ જણાવો? તો દોસ્તો આન્સર આવશે દૂનના ઉદાહરણો દેહરાદૂન, પાટલીદૂન, કોથરીદૂન જે દૂનના ઉદાહરણો છે। પ્રશ્ન 20, પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે પતકાઈ। પૂર્વ હિમાલયની હારમાળાને અરુણાચલ પ્રદેશમાં પતકાઈ કહેવાય છે। પ્રશ્ન 21, લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુઓનું વહીવટી મથક કયું છે? તો દોસ્તો આન્સર આવશે કેવરાતી। લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુનું વહીવટી મથક કેવરાતી છે। પ્રશ્ન 22, ગોડવિન ઓસ્ટિન પર્વત શિખર હિમાલયની કઈ પર્વતમાળામાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે કારાકોરમ, એટલે કે ગોડવિન ઓસ્ટિન પર્વત શિખર હિમાલયની કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું છે અથવા તો પર્વતમાળામાં આવેલું છે। પ્રશ્ન 23, શિવાલેખની પર્વતમાળાઓ કઈ પર્વતમાળાઓનો ભાગ છે? તો દોસ્તો આન્સર આવશે હિમાલયની પર્વતમાળાઓનો, એટલે કે શિવાલેખની પર્વતમાળાઓ હિમાલયની પર્વતમાળાનો ભાગ છે। પ્રશ્ન 24, ભારતનો સૌથી બીજા નંબરનો ઊંચો પર્વત કયો છે?
તો દોસ્તોનો આન્સર આવશે ચાંકન એટલે કે કાંચનજંગા, જે સિક્કિમ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન 25, ભારતનો કયો ભાગ દ્વીપકલ્પ કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે દક્ષિણ ભારત, એટલે કે દક્ષિણ ભારતનો ભાગ દ્વીપકલ્પ તરીકે કહેવાય છે. પ્રશ્ન 26, ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, એટલે કે દોસ્તો આની ઊંચાઈ 8611 મીટર છે. પ્રશ્ન 27, માઉન્ટ એવરેસ્ટની એટલે કે માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ કેટલા મીટર છે? તો દોસ્તોનો આન્સર આવશે 8848 મીટર. પ્રશ્ન 28, ભારતના દરિયા કિનારાની લંબાઈ કેટલા કિલોમીટર છે? તો દોસ્તોનો આન્સર આવશે 7517 મીટર દરિયા કિનારાની લંબાઈ છે. પ્રશ્ન 29, કયો પ્રદેશ ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે મધ્ય અને દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ, જે ભારતના ખનિજ ભંડાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 30, દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહન મુખ્યત્વે કઈ દિશા તરફ છે? તો દોસ્તોનો આન્સર આવશે પૂર્વ દિશા તરફ. દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહન મુખ્યત્વે પૂર્વ દિશા તરફ છે. પ્રશ્ન 31, દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે કોને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે બંગાળની ખાડીને. દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન 32, દ્વીપકલ્પીય કઈ બે મોટી નદીઓ પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તોનો આન્સર આવશે નર્મદા અને તાપી નદી, જે દ્વીપકલ્પીય નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. પ્રશ્ન 33, ભેડાઘાટ ક્યાં અને કઈ નદી પર આવેલો છે? તો દોસ્તોનો આન્સર આવશે ભેડાઘાટ મધ્યપ્રદેશ રાજ્યમાં અને નર્મદા નદી પર આવેલો છે. પ્રશ્ન 34, સૌથી મોટી દ્વીપકલ્પીય નદી કઈ છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદી. સૌથી મોટી દ્વીપકલ્પીય નદી ગોદાવરી નદી છે. પ્રશ્ન 35, મહાનદી કયા રાજ્યમાંથી નીકળી છે? કે મહાનદી કયા રાજ્યમાં નીકળે છે? તો દોસ્તોનો આન્સર આવશે મહાનદી છત્તીસગઢ રાજ્યમાં નીકળે છે. પ્રશ્ન 36, કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે મહાબળેશ્વર. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન મહાબળેશ્વર છે. પ્રશ્ન 37, તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા નદી શાખા રૂપે કઈ નદીને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે કૃષ્ણા નદીને. કૃષ્ણા નદીને તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી તથા ભીમા નદી મળે છે, એટલે કે શાખા રૂપે. પ્રશ્ન 38, પૂર્ણા, પ્રાણહિતા, વેનગંગા અને માજરા જેવી નદીઓ શાખા રૂપે કઈ નદીને મળે છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદીને. પ્રશ્ન 39, કઈ નદી રુદ્રગંગા કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદી, જે રુદ્રગંગા કે દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. પ્રશ્ન 40, કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે બ્રહ્મગીરીમાં. કાવેરી નદીનું ઉદ્ગમ સ્થાન બ્રહ્મગીરીમાં આવેલું છે. પ્રશ્ન 41, ઉનાળાના અંતમાં કેરળ તથા કર્ણાટકમાં પડતા ઝાપટાને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે આમ્રવૃષ્ટિ, જે ઉનાળાના અંતમાં કેરળ તથા કર્ણાટકમાં પડતા ઝાપટાને આમ્રવૃષ્ટિ કહેવાય છે. પ્રશ્ન 42, ભારતમાં ચોમાસામાં મોસમી પવનો કઈ દિશામાંથી આવે છે? કે વાય છે? તો દોસ્તોનો આન્સર આવશે બંગાળની ખાડી અને અરબ સાગર પરથી, એટલે કે ભારતમાં ચોમાસામાં મોસમી પવનો બંગાળની ખાડી અને અરબ સાગર પરથી વાય છે. પ્રશ્ન 43, ભારતમાં વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા માટે કયું પરિબળ જવાબદાર છે? તો દોસ્તોનો આન્સર આવશે મોસમી પવનનો. પ્રશ્ન 44, વિષુવવૃત્તના સંદર્ભે ભારત દેશ પૃથ્વીના કયા ગોળાર્ધમાં આવેલ છે? તો દોસ્તોનો આન્સર આવશે ઉત્તર ગોળાર્ધમાં. પ્રશ્ન 45, મોસીમ કઈ ભાષાનો શબ્દ છે? તો દોસ્તોનો આન્સર આવશે અરબી ભાષાનો. મોસીમ અરબી ભાષાનો શબ્દ છે. પ્રશ્ન 46, ભારતમાં પરંપરાગત રીતે કઈ ઋતુ છે અને કઈ કઈ છે? તો દોસ્તોનો આન્સર આવશે 6, જે શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત, જે ભારતમાં પરંપરાગત રીતે ઋતુ છે. પ્રશ્ન 47, અલ નીનો કઈ ભાષાનો શબ્દ છે? તો દોસ્તોનો આન્સર આવશે અલ નીનો સ્પેનિશ ભાષાનો શબ્દ છે. પ્રશ્ન 48, હવામાન કચેરી પ્રમાણે ઋતુઓનો સમયગાળો જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે શિયાળાનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરીનો છે. ઉનાળાનો સમયગાળો માર્ચથી મેનો છે. ચોમાસાનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બરનો છે. અને પાછા ફરતા મોસમી પવનનો સમયગાળો ઓક્ટોબરથી નવેમ્બરનો છે. દોસ્તો આ વિધાનવાચક પ્રશ્નોમાં પૂછી શકે છે, એટલે યાદ રાખજો. પ્રશ્ન 49, વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ ક્યાં પડે છે? તો દોસ્તોનો આન્સર આવશે વિશ્વમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ મોસીનરમમાં પડે છે. પ્રશ્ન 50, મોસીનરમ ક્યાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે ખાસી ટેકરીઓમાં. મોસીનરમ ખાસી ટેકરીઓમાં આવેલું છે. પ્રશ્ન 51, નર્મદાનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે નર્મદાનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે, જે મધ્યપ્રદેશ રાજ્યમાં છે. પ્રશ્ન 52, નર્મદાની લંબાઈ જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે, એટલે કે નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. પ્રશ્ન 53, તાપીની લંબાઈ જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે. પ્રશ્ન 54, ગોદાવરી નદીની લંબાઈ જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે ગોદાવરી નદીની લંબાઈ 1465 કિલોમીટર છે.
પ્રશ્ન 55 મહાનદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આન્સર આવશે 860 કિલોમીટર છે. એટલે કે દોસ્તો આ ખાસ યાદ રાખજો, આઈએમપી બની શકે છે. પ્રશ્ન 56 કૃષ્ણા નદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આન્સર આવશે 1400 કિલોમીટર. કૃષ્ણા નદીની લંબાઈ 1400 મીટર છે. પ્રશ્ન 57 કાવેરી નદીની લંબાઈ જણાવો. તો દોસ્તો આન્સર આવશે 760 કિલોમીટર. એટલે કે 760 કિલોમીટર કાવેરી નદીની લંબાઈ છે. પ્રશ્ન 58 દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે. તો દોસ્તો આન્સર આવશે ગોદાવરી નદી. પ્રશ્ન 59 પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે. તો દોસ્તો આન્સર આવશે 71%. પૃથ્વી સપાટી પર આશરે 71% જલાવરણ છે. પ્રશ્ન 60 સમગ્ર જલાવરના કેટલા ટકા પાણી પીવા માટે ઉપયોગી છે. તો દોસ્તો આન્સર આવશે 3%. સમગ્ર જલાવરના 3% પાણી પીવા માટે ઉપયોગી છે. પ્રશ્ન 61 વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે. તો દોસ્તો આન્સર આવશે 10મું તેમજ એશિયા ખંડમાં 4થું. એટલે કે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે અને એશિયા ખંડમાં 4થું છે. પ્રશ્ન 62 ભારતમાં લગભગ કેટલી જાતના વૃક્ષો થાય છે. તો દોસ્તો આન્સર આવશે 5000 જાતના. ભારતમાં 5000 જાતના લગભગ વૃક્ષો થાય છે. પ્રશ્ન 63 ભારતમાં વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી વૃક્ષની સંખ્યા કેટલી છે. તો દોસ્તો આન્સર આવશે 450. એટલે કે ભારતમાં વ્યાપારી દ્રષ્ટિએ 450 ખૂબ જ ઉપયોગી વૃક્ષની સંખ્યા છે. પ્રશ્ન 64 ભારતમાં લગભગ કેટલા પ્રકારના ફૂલોવાળા છોડ થાય છે. તો દોસ્તો આન્સર આવશે 15000 પ્રકારના ફૂલવાળા છોડ થાય છે. પ્રશ્ન 65 વિશ્વના લગભગ કેટલા ટકા ફૂલવાળા છોડ ભારતમાં થાય છે. તો દોસ્તો આન્સર આવશે 6%. વિશ્વના લગભગ 6% ફૂલવાળા છોડ ભારતમાં થાય છે. પ્રશ્ન 66 કયા વેદમાં લગભગ 2000 જેટલા વૃક્ષોનું વર્ણન છે. તો દોસ્તો આન્સર આવશે આયુર્વેદમાં લગભગ 2000 જેટલા વૃક્ષોનું વર્ણન છે. પ્રશ્ન 67 કઈ ઔષધિનો ઉપયોગ લોહીના દબાણનો રોગ મટાડવા માટે થાય છે. તો દોસ્તો આન્સર આવશે સર્પગંધાનો. એટલે કે સર્પગંધા ઔષધિનો ઉપયોગ લોહીના દબાણનો રોગ મટાડવા માટે થાય છે અને તે ફક્ત ભારતમાં જ મળે છે. પ્રશ્ન 68 ભરતીના જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે સુંદરી અને ચેર જે ભરતીના જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 69 હૃદયરોગની સારવારમાં કઈ ઔષધિ ઉપયોગી છે. તો દોસ્તો આન્સર આવશે અર્જુન સાદર જે હૃદયરોગની સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન 70 કબજિયાત વાળ અંગેના રોગોમાં કઈ ઔષધિ ઉપયોગી છે. તો દોસ્તો આન્સર આવશે હરડે જે હરડે કબજિયાત વાળ અંગેના રોગોમાં ઔષધિ ઉપયોગી છે. પ્રશ્ન 71 વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવાય છે. તો દોસ્તો આન્સર આવશે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 72 કયા વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે. તો દોસ્તો આન્સર આવશે 2011 ને. દોસ્તો ખૂબ જ આઈએમપી ખાસ યાદ રાખજો, 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવેલ છે. પ્રશ્ન 73 વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે. તો દોસ્તો આન્સર આવશે 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 74 ભારત દેશમાં પ્રાણીઓની પ્રજાતિઓ લગભગ કેટલી છે. તો દોસ્તો આન્સર આવશે 81251. ભારત દેશમાં પ્રાણીઓની પ્રજાતિઓ લગભગ 81251 જેટલી છે. પ્રશ્ન 75 સસ્તન ભૂચર પ્રાણીઓમાં સૌથી મોટું મહાકાય પ્રાણી કયું છે. તો દોસ્તો આન્સર આવશે હાથી. સસ્તન ભૂચર પ્રાણીઓમાં સૌથી મોટું મહાકાય પ્રાણી હાથી છે. પ્રશ્ન 76 કચ્છના નાના રણમાં જંગલી ગધેડાઓને કયા નામથી ઓળખાય છે. તો દોસ્તો આન્સર આવશે ઘુડખર નામથી. એટલે કે કચ્છના નાના રણમાં જંગલી ગધેડાઓને ઘુડખર નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 77 સફેદ વાઘની પ્રજાતિ ભારતના કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે અને તે કયા નામે ઓળખાય છે. તો દોસ્તો આન્સર આવશે સફેદ વાઘની પ્રજાતિ ભારતના પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે અને તે રોયલ બેંગોલ ટાઈગર નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 78 યાક મુખ્યત્વે કયા વિસ્તારનું પ્રાણી છે. તો દોસ્તો આન્સર આવશે યાક મુખ્યત્વે લદ્દાખ વિસ્તારનું પ્રાણી છે. પ્રશ્ન 79 ગુજરાતના કયા જંગલોમાં રીંછ જોવા મળે છે. તો દોસ્તો આન્સર હશે ડેડિયાપાડા જંગલોમાં ગુજરાતમાં રીંછ જોવા મળે છે. પ્રશ્ન 80 ભારતમાં સૌથી વધુ વજનદાર પક્ષી કયું છે. તો દોસ્તો આન્સર આવશે ઘોરાડ. ભારતમાં સૌથી વધુ વજનદાર પક્ષી ઘોરાડ પક્ષી છે. પ્રશ્ન 81 સુરખાબ પક્ષીઓ કયા પ્રદેશમાં કાદવ કીચડમાં ઘર બનાવી ઈંડા મૂકે છે. તો દોસ્તો આન્સર આવશે કચ્છના મોટા રણમાં સુરખાબ પક્ષીઓ કાદવ કીચડમાં ઘર બનાવીને ઈંડા મૂકે છે. પ્રશ્ન 82 ઊંટના વેચાણ માટે રાજસ્થાનના પુષ્કરમાં કયા દિવસે મેળો ભરાય છે. તો દોસ્તો આન્સર આવશે કાર્તિક પૂર્ણિમાના દિવસે. પ્રશ્ન 83 ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર કેટલા વર્ષે મેળો ભરાય છે. તો દોસ્તો આન્સર આવશે 18 વર્ષે. ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે દર 18 વર્ષે મેળો ભરાય છે. પ્રશ્ન 84 ડોંગરી કયા રાજ્યની ભાષા છે. તો દોસ્તો ડોંગરી જમ્મુ કાશ્મીર રાજ્યની ભાષા છે. પ્રશ્ન 85 ભાંગડા એ કયા રાજ્યનું લોકનૃત્ય છે. તો દોસ્તો આન્સર આવશે ભાંગડા એ પંજાબ રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 86
કથક કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કથક ઉત્તર પ્રદેશ રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 87 શહીદોનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે શહીદનો મેળો પંજાબ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 88 કેરળની મુખ્ય ભાષા જણાવો. તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યની મુખ્ય ભાષા મલયાલમ ભાષા છે. પ્રશ્ન 89 આંધ્રપ્રદેશનું નૃત્ય જણાવો. તો દોસ્તો આન્સર આવશે આંધ્રપ્રદેશ રાજ્યનું કુચીપુડી નૃત્ય છે. પ્રશ્ન 90 કથકલી કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનું. કથકલી કેરળ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન 41 ઓણમ એ કયા રાજ્યનો તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનો. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. એટલે કે દોસ્તો મુખ્ય છે. ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે. પ્રશ્ન 92 ભરતનાટ્યમ એ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે તમિલનાડુનું. ભરતનાટ્યમ એ તમિલનાડુ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પ્રશ્ન 94 ભરતનાટ્યમના પિતા કોને ગણવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે ભરત મુનિને. ભરતનાટ્યમના પિતા ભરત મુનિને ગણવામાં આવે છે. પ્રશ્ન 95 મેથેલી, ભોજપુરી અને માગધી એ કયા રાજ્યની બોલીઓ છે? તો દોસ્તો આન્સર આવશે બિહાર રાજ્યની. મેથેલી, ભોજપુરી અને માગધી એ બિહાર રાજ્યની બોલીઓ છે. પ્રશ્ન 96 બિહુ કયા રાજ્યનું જાણીતું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે આસામ રાજ્યનું. બિહુ આસામ રાજ્યનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન 97 જગન્નાથપુરીની રથયાત્રા કયા રાજ્યમાં યોજાય છે? તો દોસ્તો આન્સર આવશે ઓડિશા રાજ્યમાં. જગન્નાથપુરીની રથયાત્રા ઓડિશા રાજ્યમાં યોજાય છે. પ્રશ્ન 98 દુર્ગા પૂજા કયા રાજ્યનો ભવ્ય તહેવાર છે? તો દોસ્તો આન્સર આવશે પશ્ચિમ બંગાળનો. દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળ રાજ્યનો ભવ્ય તહેવાર છે. પ્રશ્ન 99 ચીન અને જાપાનના કિનારે ઉદ્ભવતા ચક્રવાતને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે ટાઇફૂન. ચીન અને જાપાનના કિનારે ઉદ્ભવતા ચક્રવાતને ટાઇફૂન કહેવાય છે. પ્રશ્ન 100 અમેરિકામાં ઉદ્ભવતા ચક્રવાતને શું કહેવાય છે? તો દોસ્તો આન્સર આવશે હરિકેન અને ટોર્નેડો. એટલે કે અમેરિકામાં ઉદ્ભવતા ચક્રવાતને હરિકેન અને ટોર્નેડો કહેવામાં આવે છે. પ્રશ્ન 101 ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા છે? તો દોસ્તો આન્સર આવશે 104 પહેલાં હતા, હાલમાં 106 છે. અને દોસ્તો આ કરંટના મુદ્દા છે. કરંટના પ્રશ્નો તમારે યાદ રાખવા પડતા હોય છે. આ આંકડા વારે ઘેડે બદલાતા રહે છે. એટલે કે અત્યારે હાલમાં 106 છે, પણ કાલ શું બને? એટલે કે કાલ એકાદો વધી ગયા તો આંકડો બદલી શકે છે. એટલે કે આંકડાકીય માહિતી જે કરંટની હોય તે તમારે તાજેતરની જ યાદ રાખવાની હોય છે. અને જે આગળ કરંટના આવશે તે તમને જણાવી દઈશ. પ્રશ્ન 102 કયા વન સંરક્ષણ ક્ષેત્રમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ હોતો નથી? તો દોસ્તો આન્સર આવશે અભયારણ્યમાં. કે અભયારણ્ય વન સંરક્ષણ ક્ષેત્રમાં માનવીના હરવા ફરવા અને પાલતુ પ્રાણીઓના ચરાણ ઉપર પ્રતિબંધ હોતો નથી. પ્રશ્ન 103 ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યાં સ્થાપવામાં આવેલું? તો દોસ્તો આન્સર આવશે નીલગિરી ખાતે. ભારતનું પ્રથમ અભયારણ્ય નીલગિરી ખાતે સ્થાપવામાં આવેલું. પ્રશ્ન 104 નંદાદેવી અભયારણ્ય ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તરાખંડ રાજ્યમાં નંદાદેવી અભયારણ્ય આવેલું છે. પ્રશ્ન 105 કયા રાજ્યના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા ઘડાયા હતા? તો દોસ્તો આન્સર આવશે અશોક રાજાના સમયમાં વન્યજીવોના સંરક્ષણ અર્થે કાયદા ઘડાયા હતા. પ્રશ્ન 106 ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે 23 અભયારણ્યો. ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો આવેલા છે. દોસ્તો આ કરંટનો મુદ્દો છે. પ્રશ્ન 107 ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? તો દોસ્તો આન્સર આવશે 4. ગુજરાતમાં કુલ 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. પ્રશ્ન 108 ગુજરાતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે? તો દોસ્તો આન્સર આવશે 1. ગુજરાતમાં કુલ 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે. પ્રશ્ન 109 હાલમાં કેટલા ટાઈગર રિઝર્વ છે? તો દોસ્તો આન્સર આવશે હાલમાં 52 ટાઈગર રિઝર્વ છે. દોસ્તો પ્રશ્ન 107, 8 અને 9 જે કરંટના મુદ્દા છે, તમારે આના આંકડા બદલે તો યાદ રાખવા પડશે. પ્રશ્ન 110 એશિયાના રક્ષણ માટે ગીર યોજના ક્યારે શરૂ થઈ? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1972ની સાલમાં. એશિયાના રક્ષણ માટે વર્ષ 1972ની સાલમાં ગીર યોજના શરૂ થઈ હતી. પ્રશ્ન 111 વિશ્વમાં ભારત જૈવ વિવિધતા ધરાવતા દેશોમાં કયા ક્રમાંકે છે? તો દોસ્તો આન્સર આવશે 6ઠા ક્રમે. દોસ્તો આ પણ કરંટનો મુદ્દો છે. મારા ખ્યાલથી હાલમાં 5મા ક્રમે આવી ગયો છે, પણ તમે જોઈ લેજો આ એક પ્રશ્ન. પ્રશ્ન 112 ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી કયું છે? તો દોસ્તો આન્સર આવશે ફૂલ સૂંઘડો, જે ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. પ્રશ્ન 113 ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું કયું છે?
તો દોસ્તોનો આન્સર આવશે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પતંગિયું દક્ષિણનું બર્ડ વિંગ છે. પ્રશ્ન 114 પોષણ કળીનું પ્રથમ સોપાન કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે કુદરતી વનસ્પતિ. પોષણ કળીનું પ્રથમ સોપાન કુદરતી વનસ્પતિ છે. પ્રશ્ન 115 પોષણ કળીનું બીજું સોપાન કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે તૃણાહારી પ્રાણીઓ. પોષણ કળીનું બીજું સોપાન તૃણાહારી પ્રાણીઓ છે. પ્રશ્ન 116 કેવા પ્રાણીઓ પોષણ કળીનું અંતિમ સોપાન રચે છે? તો દોસ્તોનો આન્સર આવશે માંસાહારી પ્રાણીઓ પોષણ કળીનું અંતિમ સોપાન રચે છે. પ્રશ્ન 117 અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુમાં કેવા પ્રકારના જંગલો આવેલા છે? તો દોસ્તોનો આન્સર આવશે વરસાદી જંગલો. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓમાં વરસાદી પ્રકારના જંગલો આવેલા છે. પ્રશ્ન 118 ખરા જંગલોના વૃક્ષો કેટલા સમય માટે પોતાના પાંદડા ખેરવી નાખતા હોય છે? તો દોસ્તોનો આન્સર આવશે 6 થી 8 અઠવાડિયા માટે. ખરા જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા માટે પોતાના પાંદડા ખેરવી નાખતા હોય છે. પ્રશ્ન 119 કયું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું મુખ્ય વૃક્ષ છે? તો દોસ્તોનો આન્સર આવશે સાગનું વૃક્ષ. સાગનું વૃક્ષ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોનું મુખ્ય વૃક્ષ છે. પ્રશ્ન 120 વરસાદના કર્મભંગનો સંબંધ કોની સાથે છે? તો દોસ્તોનો આન્સર આવશે ઉષ્ણકટિબંધમાં ઉદ્ભવતા હળવા દબાણની તીવ્રતા તથા આવૃત્તિ સાથે. વરસાદના કર્મભંગનો સંબંધ ઉષ્ણકટિબંધના ઉદ્ભવતા હળવા દબાણની તીવ્રતા તથા આવૃત્તિ સાથે છે. પ્રશ્ન 121 અનિયમિતતા અને અનિશ્ચિતતા કયા પવનોની લાક્ષણિકતા છે? તો દોસ્તોનો આન્સર આવશે મોસમી પવનોની. પ્રશ્ન 122 નીચેનામાંથી પાછા ફરતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ કયું છે? તો દોસ્તોનો આન્સર આવશે સ્વસ્થ આકાશ અને વધતું જતું તાપમાન. એટલે કે નીચેનામાંથી પાછા ફરતા મોસમી પવનનું પૂર્વ લક્ષણ સ્વસ્થ આકાશ અને વધતું જતું તાપમાન છે. પ્રશ્ન 123 દિવસે વધતું તાપમાન રાત્રે ઠંડી ખુશનુમા તથા જમીનમાં ભેજ આ કઈ ઋતુના લક્ષણો છે? તો દોસ્તોનો આન્સર આવશે પાછા ફરતા મોસમી પવનોની ઋતુના લક્ષણો. પ્રશ્ન 124 ભારતમાં સપાટી પરના જળનો કેટલો ભાગ વહીને બંગાળની ખાડીમાં જાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ત્રીજો ભાગ. એટલે કે ભારતમાં સપાટી પરના જળનો ત્રીજો ભાગ વહીને બંગાળની ખાડીમાં જાય છે. પ્રશ્ન 125 તાપી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે મધ્યપ્રદેશમાં બેતુલ જિલ્લો જે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રશ્ન 126 ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો દોસ્તોનો આન્સર આવશે નાસિકમાં. એટલે કે નાસિકનું મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું નાસિક ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. પ્રશ્ન 127 હિમાલયની નદીઓ કેવા કાંપનું નિર્માણ કરે છે? તો દોસ્તોનો આન્સર આવશે પંખાકાર કાંપનું. હિમાલયોની નદીઓ પંખાકાર કાંપનું નિર્માણ કરે છે. પ્રશ્ન 128 બ્રહ્મપુત્રા નદી ભારતમાં ક્યાંથી પ્રવેશે છે? તો દોસ્તોનો આન્સર આવશે નામ ચાબરવા ખાતેથી. એટલે કે અરુણાચલ પ્રદેશમાંથી બ્રહ્મપુત્રા નદી ભારતમાં પ્રવેશે છે. પ્રશ્ન 129 ભારતમાં સૌથી મોટા ખારા પાણીનું સરોવર કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તોનો આન્સર આવશે સાંભર સરોવર જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. એટલે કે ભારતમાં સૌથી મોટા ખારા પાણીનું સરોવર સાંભર છે અને તે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 130 સિંધુ જળ સંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રની સંપૂર્ણ જળરાશિના માત્ર કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો દોસ્તોનો આન્સર આવશે 20%. સિંધુ જળ સંધિ અનુસાર ભારત સિંધુ નદી તંત્રનું સંપૂર્ણ જળરાશિના માત્ર 20% જેટલો પાણીનો ઉપયોગ કરી શકે છે. પ્રશ્ન 131 અલકનંદા અને ભાગીરથી નદી કયા સ્થળ પાસે એકબીજાને મળે છે અને ત્યાર પછી તે કયા નામે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે દેવપ્રયાગ પાસે. એટલે કે અલકનંદા અને ભાગીરથી નદી દેવપ્રયાગ પાસે મળે છે અને ત્યાર પછી તે ગંગાના નામે ઓળખાય છે. પ્રશ્ન 132 ભારતની કઈ નદીઓનો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તોનો આન્સર આવશે નર્મદા અને તાપી નદીનો. પ્રશ્ન 133 ગંગા અને યમુનાનો સંગમ કયા સ્થળ પાસે થાય છે? તો દોસ્તોનો આન્સર આવશે પ્રયાગરાજ પાસે જે અલ્હાબાદમાં આવેલું છે. એટલે કે ગંગા અને યમુનાનો સંગમ પ્રયાગરાજ પાસે થાય છે. પ્રશ્ન 134 ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં એટલે કે બાંગ્લાદેશમાં કયા નામથી ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે મેઘના નામે. ગંગા અને બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ બાંગ્લાદેશમાં મેઘના નામથી ઓળખાય છે. પ્રશ્ન 135 પૂર્વ હિમાલયની હારમાળાને નાગાલેન્ડમાં શું કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે નાગા ટેકરીઓ. પૂર્વ હિમાલયની હારમાળાને નાગાલેન્ડમાં નાગા ટેકરીઓના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 136 પૂર્વ હિમાલયની હારમાળાને મિઝોરમમાં શું કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે લુસાઈ ટેકરીઓ અથવા તો મિઝો ટેકરીઓના નામે પણ ઓળખવામાં આવે છે પૂર્વ હિમાલયની હારમાળાને. પ્રશ્ન 137 મ્યાનમારમાં કઈ હારમાળાઓ આવેલી છે? તો દોસ્તોનો આન્સર આવશે આરાકાનીઓમાં જે મ્યાનમારમાં હારમાળાઓ આવેલી છે. પ્રશ્ન 138 ગારો ખાસી અને જૈંતિયા ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે?
તો દોસ્તો આન્સર આવશે મેઘાલય રાજ્યમાં. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ મેઘાલય રાજ્યમાં આવેલી છે. પ્રશ્ન 139 ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કોને કહેવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે દિલ્હીને. ગંગાના મેદાનનો પ્રવેશદ્વાર દિલ્હીને કહેવામાં આવે છે. પ્રશ્ન 140 બ્રહ્મપુત્રાને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે દિહાંગ, એટલે કે બ્રહ્મપુત્રાને અરુણાચલ પ્રદેશમાં દિહાંગ નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 141 કૈલાસ માનસરોવર ક્ષેત્ર કયા દેશમાં આવેલું છે? તો દોસ્તો આનો આન્સર આવશે ચીન દેશમાં, એટલે કે હાલમાં કૈલાસ માનસરોવર ક્ષેત્ર ચીન દેશમાં આવેલું છે. પ્રશ્ન 142 હિમાલયની પતકાય, બૂમ, નાગા તથા મીજો ટેકરીઓ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે પૂર્વાચલ. હિમાલયની પતકાય, બૂમ, નાગા તથા મીજો ટેકરીઓ પૂર્વાચલ ક્ષેત્રોમાં આવેલી છે. પ્રશ્ન 143 કાંપનું ત્રિભુજાકાર મેદાન કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે ડેલ્ટાના નામે. પ્રશ્ન 144 ગંગા નદી કયા સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે? તો દોસ્તો આન્સર આવશે હરિદ્વાર, એટલે કે ગંગા નદી હરિદ્વાર સ્થળેથી ઉતરતા મેદાનમાં પ્રવેશે છે. પ્રશ્ન 145 જગતનો સૌથી મોટો અને તીવ્ર વ્યક્તિ આગળ વધતો મુખ ત્રિકોણ પ્રદેશ કયો છે? તો દોસ્તો આન્સર આવશે ગંગા અને બ્રહ્મપુત્રનો, એટલે કે જગતનો સૌથી મોટો અને તીવ્ર વ્યક્તિ આગળ વધતો મુખ ત્રિકોણ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો પ્રદેશ છે. પ્રશ્ન 146 મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે સહ્યાદ્રી. પ્રશ્ન 147 તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને શું કહે છે? તો દોસ્તો આન્સર આવશે નીલગિરી. તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને નીલગિરી નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 148 કેરળ તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને કયા નામથી ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે અન્નાઈમલઈ અને કાર્ડેમમ, એટલે કે કેરળ અને તમિલનાડુ સીમા પર પશ્ચિમ ઘાટને અન્નાઈમલઈ અને કાર્ડેમમ નામથી ઓળખવામાં આવે છે. પ્રશ્ન 149 ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા પહાડોનો સાચો અનુક્રમ કયો છે? તો દોસ્તો આન્સર આવશે નીલગિરી, અન્નાઈમલઈ, કાર્ડેમમ, જે ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફનો સાચો ક્રમ છે. પ્રશ્ન 150 અરવલ્લી તથા વિંધ્યાચલ પર્વતોની વચ્ચે કયો પ્રદેશ આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ. અરવલ્લી તથા વિંધ્યાચલ પર્વતોની વચ્ચે માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. પ્રશ્ન 151 કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1921 વર્ષ 1921 મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 152 2011ની વસ્તી ગણતરીનું મુખ્ય સૂત્ર શું હતું? તો દોસ્તો આઈએમપી છે, યાદ રાખજો. તો દોસ્તો આન્સર આવશે આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય, જે 2011ની વસ્તી ગણતરીનું મુખ્ય સૂત્ર હતું. પ્રશ્ન 153 ઘુમર કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે રાજસ્થાન રાજ્યનું. ઘુમર રાજસ્થાન રાજ્યનું લોકનૃત્ય છે. પ્રશ્ન 154 મોહિની, એટલે કે મોહિની અટ્ટનમ કયા રાજ્યનું નૃત્ય છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યનું. મોહિની અટ્ટનમ કેરળ રાજ્યનું નૃત્ય છે. પ્રશ્ન 155 વૈશાખીનો મેળો કયા રાજ્યમાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે વૈશાખીનો મેળો પંજાબ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 156 પકુર શું છે અથવા તો પુકુર શું છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પૂર્વના રાજ્યમાં ઘરના પાછલા ભાગમાં માછલી ઉછેર માટેનું તળાવ, જેને પકુર અથવા તો પુકુર કહેવામાં આવે છે. પ્રશ્ન 157 ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે? તો દોસ્તો આન્સર આવશે આસામ રાજ્યનું અથવા તો અસમ રાજ્યનું. ઓજપાલી નૃત્ય અસમ રાજ્યનું નૃત્ય છે. પ્રશ્ન 158 દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર કયા નામે ઓળખાય છે? તો દોસ્તો આન્સર આવશે સિક્કારા નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 159 દલ સરોવર ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે જમ્મુ કાશ્મીર રાજ્યમાં. દલ સરોવર જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 160 ભારતના કયા રાજ્યની નૌકા હરીફાઈ સુપ્રસિદ્ધ છે? તો દોસ્તો આન્સર આવશે કેરળ રાજ્યની. ભારતના કેરળ રાજ્યની નૌકા હરીફાઈ સુપ્રસિદ્ધ છે. પ્રશ્ન 161 કુંડીનો મેળો ક્યાં ભરાય છે? તો દોસ્તો આન્સર આવશે ઉત્તર પ્રદેશમાં. કુંડીનો મેળો ઉત્તર પ્રદેશ રાજ્યમાં ભરાય છે. પ્રશ્ન 162 કિશોર વય જૂથ કયા વર્ષની ઉંમરના વર્ગમાં આવે છે? તો દોસ્તો આન્સર આવશે 10 થી 19 વર્ષના વર્ગમાં, એટલે કે કિશોર વય જૂથ 10 થી 19 વર્ષની ઉંમરના વર્ગમાં આવે છે. પ્રશ્ન 163 ભારતે સૌપ્રથમ વસ્તી નીતિ ક્યારે અમલમાં મૂકી? તો દોસ્તો આન્સર આવશે ભારતે સૌપ્રથમ વસ્તી નીતિ વર્ષ 1952માં અમલમાં મૂકી. પ્રશ્ન 164 કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભરતપુરમાં. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં આવેલું છે, જે રાજસ્થાન રાજ્યમાં છે. પ્રશ્ન 165 21મી સદીના આરંભમાં ક્યારે ભારતની સંસદમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ જાહેર કરવામાં આવી હતી? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 2000ની સાલમાં. 21મી સદીના આરંભમાં વર્ષ 2000ની સાલમાં ભારતની સંસદમાં રાષ્ટ્રીય વસ્તી નીતિ, એટલે કે નેશનલ પોપ્યુલેશન પોલિસી જાહેર કરવામાં આવી હતી. પ્રશ્ન 167 ગુજરાતમાં નળ સરોવર પક્ષીઓનું અભયારણ્ય કયા ભાગમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભાલ પ્રદેશમાં. ગુજરાતમાં નળ સરોવર પક્ષીઓનું અભયારણ્ય ભાલ પ્રદેશમાં આવેલું છે.
પ્રશ્ન 167 ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ ક્યારે શરૂ કર્યો હતો? તો દોસ્તો આન્સર આવશે વર્ષ 1973ની સાલમાં. ભારત સરકારે પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ વર્ષ 1973ની સાલમાં શરૂ કર્યો હતો. પ્રશ્ન 168 ગુજરાત વન્યજીવ સૃષ્ટિનો અભ્યાસ કરવા તથા તેનું રક્ષણ કરવા કઈ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે? તો દોસ્તો આન્સર આવશે ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન 169 ખરાબ જંગલોના મુખ્ય વૃક્ષો કયા કયા છે? તો દોસ્તો આન્સર આવશે વાંસ, સાલ, સીસમ, ચંદન અને ખેરના વૃક્ષો જે ખરાબ જંગલોના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન 170 આલ્પાઇન જંગલના મુખ્ય વૃક્ષો કયા કયા છે? તો દોસ્તો આન્સર આવશે સિલ્વર ફર, જુનિફર, પાઇન તથા બર્ચ જે આલ્પાઇન જંગલોના મુખ્ય વૃક્ષો છે. પ્રશ્ન 171 મહોબની કયા પ્રકારના જંગલનું વૃક્ષ છે? તો દોસ્તો આન્સર આવશે વરસાદી. મહોબની વરસાદી પ્રકારના જંગલનું વૃક્ષ છે. પ્રશ્ન 172 ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે મહોગની, અબનુસ, રોઝવુડ, રબર જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 173 ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો જે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલોના વૃક્ષો છે. પ્રશ્ન 174 હિમાલયના 1000થી 2000 મીટર ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે ઓક, ચેસ્ટનટ જે હિમાલયના 1000થી 2000 મીટર ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો છે. પ્રશ્ન 175 હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો જણાવો. તો દોસ્તો આન્સર આવશે સિલ્વર ફર, જુનિફર, બર્ચ જે હિમાલયના 3600 મીટરથી વધુ ઊંચાઈએ જોવા મળતા વૃક્ષો છે. પ્રશ્ન 176 ભારતનું સૌથી ઠંડુ સ્થળ કયું છે અને તે કયા રાજ્યમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે ભારતનું સૌથી ઠંડુ સ્થળ દ્રાસ છે અને જે જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 177 ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે? તો દોસ્તો આન્સર આવશે ભારતનું સૌથી ગરમ સ્થળ શ્રી ગંગાનગર છે અને જે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન 178 દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં સૌથી મોટો તફાવત કયા સ્થળે જોવા મળે છે? તો દોસ્તો આન્સર આવશે થરના રણમાં. દિવસ અને રાત્રિ દરમિયાન તાપમાનમાં સૌથી મોટો તફાવત થરના રણમાં જોવા મળે છે. પ્રશ્ન 179 ભારતનો દક્ષિણ ભાગ કયા કટિબંધીય પ્રદેશમાં આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે ઉષ્ણકટિબંધમાં. ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધીય પ્રદેશમાં આવેલો છે. પ્રશ્ન 180 ભારતનો ઉત્તર ભાગ કયા કટિબંધીય પ્રદેશમાં આવેલો છે? તો દોસ્તો આન્સર આવશે સમશીતોષ્ણ કટિબંધમાં ભારતનો ઉત્તર ભાગ આવેલો છે. પ્રશ્ન 181 શાના ફેરફારોથી ઋતુઓ સ્પષ્ટ થાય છે? તો દોસ્તો આન્સર આવશે હવામાનના ફેરફારોથી ઋતુઓ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન 182 ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? તો દોસ્તો આન્સર આવશે દિલ્હી ખાતે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે. પ્રશ્ન 183 નિકોબાર સમૂહમાં કેટલા દ્વીપો છે? તો દોસ્તો આન્સર આવશે 19. નિકોબાર સમૂહમાં 19 દ્વીપો છે. પ્રશ્ન 184 આજથી કરોડો વર્ષ પૂર્વ ભારત કયા નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો? તો દોસ્તો આન્સર આવશે ગોંડવાનાલેન્ડ. આજથી કરોડો વર્ષ પૂર્વ ભારત ગોંડવાનાલેન્ડ નામના પ્રાચીન ભૂમિખંડનો ભાગ હતો. પ્રશ્ન 185 ભારતનો પ્રાકૃતિક વિભાગ જે આપણો પ્રાચીનતમ ભાગ છે તે કયો? તો દોસ્તો આન્સર આવશે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે ભારતનો પ્રાચીન વિભાગ જે આપણો પ્રાચીનતમ ભાગ છે. પ્રશ્ન 186 હિમાલયની જગ્યાએ કયો સાગર હતો? તો દોસ્તો આન્સર આવશે તેથીસ. હિમાલયની જગ્યાએ તેથીસ સાગર હતો. પ્રશ્ન 187 હિમાલય કયા પ્રકારનો પર્વત છે? તો દોસ્તો આન્સર આવશે ગેડ પ્રકારનો. હિમાલય ગેડ પ્રકારનો પર્વત છે. પ્રશ્ન 188 ગંગા નદીની લંબાઈ કેટલી છે? તો દોસ્તો આન્સર આવશે 250 કિલોમીટર કરતાં વધારે. ગંગા નદીની લંબાઈ 250 કિલોમીટર કરતાં વધારે જ છે. પ્રશ્ન 179 બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન કયા દેશમાં આવેલું છે? તો દોસ્તો આન્સર આવશે તિબેટમાં. બ્રહ્મપુત્ર નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલું છે. પ્રશ્ન 190 દ્વીપકલ્પીય ભારત માટે મુખ્ય જળ વિભાજક પર્વત કયો છે? તો દોસ્તો આન્સર આવશે પશ્ચિમ ઘાટ જે દ્વીપકલ્પીય ભારત માટે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક પર્વત છે. પ્રશ્ન 191 દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહ મુખ્યત્વે કઈ દિશા તરફ છે? તો દોસ્તો આન્સર આવશે પૂર્વ દિશા તરફ. દ્વીપકલ્પીય નદીઓનું પ્રવાહ મુખ્યત્વે પૂર્વ દિશા તરફ છે. પ્રશ્ન 192 દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે કોને મળે છે? તો દોસ્તો આન્સર આવશે બંગાળની ખાડીને. દ્વીપકલ્પીય નદીઓ મુખ્યત્વે બંગાળની ખાડીને મળે છે. પ્રશ્ન 193 દ્વીપકલ્પીય કઈ બે મોટી નદીઓ પશ્ચિમ તરફ વહે છે? તો દોસ્તો આન્સર આવશે નર્મદા અને તાપી. દ્વીપકલ્પીયની નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહે છે. પ્રશ્ન 194 ભારતમાં સૌથી મોટો નદી બેસિન કઈ નદીનો છે? તો દોસ્તો આન્સર આવશે ગંગા. ભારતમાં સૌથી મોટો નદી બેસિન ગંગા નદીનો જ છે. પ્રશ્ન 195 ગંગા નદીની પ્રણાલી કયા આકારની છે?
તો દોસ્તોનો આન્સર આવશે વૃક્ષાકાર, એટલે કે ગંગા નદીની પ્રણાલી વૃક્ષાકારની જ છે. પ્રશ્ન 196, નર્મદા નદીની પ્રણાલી કયા આકારની છે? તો દોસ્તોનો આન્સર આવશે આયતાકારની. નર્મદા નદીની પ્રણાલી આયતાકારની જ છે. પ્રશ્ન 197, કઈ પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કહેવાય છે? તો દોસ્તોનો આન્સર આવશે શિવાલિક, એટલે કે શિવાલિક પર્વત શ્રેણી બાહ્ય હિમાલય કહેવાય છે. પ્રશ્ન 198, ઉત્તર ભારતમાં પૂરના મેદાનોનો નવા કાંપનો મેદાની પ્રદેશ કયા નામે ઓળખાય છે? તો દોસ્તોનો આન્સર આવશે ખદ્દર નામે. ઉત્તર ભારતમાં પૂર્વના મેદાનનો નવા કાંપનો મેદાની પ્રદેશ ખદ્દર નામે ઓળખાય છે. પ્રશ્ન 199, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે કઈ પર્વત શ્રેણી છે? તો દોસ્તોનો આન્સર આવશે અરવલ્લી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ઉત્તર પશ્ચિમે અરવલ્લી પર્વત શ્રેણી છે. પ્રશ્ન 200, ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને શું કહે છે? તો દોસ્તોનો આન્સર આવશે એટોલ. ઘોડાની નાળ જેવા આકારના પરવાળા ટાપુને એટોલ કહે છે. દોસ્તો, અત્યારે આપણે ભૂગોળના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો પૂરા કરીએ છીએ. આવા જ પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો, એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને દોસ્તો, થોડો સપોર્ટ કરજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા દોસ્તોમાં શેર કરી દેજો. ચાલો દોસ્તો, મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.